નમસ્કાર, આજે ટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટ અને અમદાવાદમાં નોંધાઈ બદનક્ષીની ફરિયાદ। વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાનના નિવાસસ્થાને પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચે સંવાદ થયો। ડિજિટલ ક્રાંતિથી લઈને કૃષિ ક્રાંતિ, ક્લાઇમેટ ચેન્જ, હેલ્થ જેવા વિષયો પર રસપ્રદ ચર્ચા કરવામાં આવી। યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીનું બાંદા જેલમાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું। ઝેર આપ્યાનો પુત્રનો આરોપ। આજથી કેજરીવાલ કો આશીર્વાદ અભિયાન શરૂ। સુનીતા કેજરીવાલે વોટ્સએપ નંબર જાહેર કરી જનતાને પ્રાર્થના, શુભકામનાઓ અને આશીર્વાદ મોકલવા કરી અપીલ। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું। વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, તાપી સહિત અનેક વિસ્તારો ભીંજાયા તો કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારના વિરોધ વચ્ચે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા। લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી। જૂનાગઢમાં આવેલા કેથોલિક ચર્ચમાં ગુડ ફ્રાઇડેની ઉજવણી। ભગવાન ઈસુને જે રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તે પ્રસંગને આબેહૂબ રજૂ કરવામાં આવ્યો। દુબઈમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં અભિનેતા અલ્લુ અર્જુનનું મીરનું પુતળું તૈયાર। અભિનેતાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી તસવીર। આઈપીએલની 9 મેચો બાદ પોઈન્ટ ટેબલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ પર, રાજસ્થાન રોયલ્સ બીજા સ્થાને અને 1 મેચ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગ ઇન કરો www.etvbharat.com।